ખેડૂત મિત્રો તમે હોય તમારા પાકના અંદર યલો સ્ટીકી અને બ્લુ સ્ટીકી લગાવી છે અને એનું મહત્ત્વ નથી ખબર, તો આવો જાણીએ આપણે આજ આ વિડીયોની અંદર કે યલો સ્ટીકી અને બ્લુ સ્ટીકી શું કામ આવે છે। ખેડૂત મિત્રો ખાસ કરીને તરબૂચ, ટેટી, આપણે અન્ય અધર પાક, શાકભાજીના પાક છે કે અન્ય સેન્સિટિવ પાક વાવતા હોય એની અંદર આપણે યલો સ્ટીકી ટ્રેપ અને બ્લુ સ્ટીકી સ્ટેપ લગાડવી જોઈએ, જેથી કરીને આપણે ઘણા ખેડૂત મિત્રો એવું વિચારે છે કે ભાઈ મેં યલો સ્ટીકી સ્ટેપ લગાડી અને બ્લુ સ્ટીકી સ્ટેપ લગાડી છતાં પણ અમારા ઓલા અંદર સફેદ માખી છે, થ્રિપ્સના એટેક જોવા મળે છે। ખેડૂત મિત્રો એવું નથી, આ ટ્રેપ તમને લગાવવાથી ને બે ફાયદા છે। એક તો તમારે એના અંદર સફેદ માખી છે એના અંદર સોટી જાહે, અને બીજો એક ફાયદો એવો છે તમને આગોતરું એક ખબર પડશે, તમે સ્ટીકી ટ્રેપ જોવો એટલે તમને આગોતરું ખબર પડશે કે મારા પાકના અંદર અત્યારે કઈ માખીનો ડેમેજ છે, કઈ જીવાત અત્યારે છે। હવે આપણે જાણીએ આ યલો સ્ટીકી સ્ટેપ અને બ્લુ સ્ટીકી સ્ટેપ શું કામ આવે છે। ખેડૂત મિત્રો તમે આપણે આ યલો સ્ટીકી સ્ટેપ જોઈ શકો। યલો સ્ટીકી સ્ટેપ આપણે જોઈએ તો એની અંદર તમને સફેદ માખીનો તમને સોટેલી વધારે પૂરતી તમને દેખાશે, બાકીના અન્ય જીવાત તમને સોટેલી દેખાય પણ સફેદ માખી વધારે સોટેલી દેખાશે। આ યલો સ્ટીકી સ્ટેપ છે એ સફેદ માખી માટે ખાસ કરીને આવે છે, એટલે તમે ખાસ ધ્યાન રાખો કે યલો સ્ટીકી સ્ટેપની અંદર સફેદ માખી આકર્ષિત થાય છે। ને હવે આપણે તમને બ્લુ સ્ટીકી સ્ટેપ બતાવીએ। મિત્રો આ બ્લુ સ્ટીકી સ્ટેપ આની અંદર તમને જો દેખાતી છે થ્રિપ્સ ચોટેલી છે, અન્ય જીવાત ચોટેલી છે, જે પાનની પાછળ ઝીણી જીવાત હોય એ તમને હમણાં ચોટેલી દેખાશે। બ્લુ સ્ટીકી સ્ટેપની અંદર ખેડૂત મિત્રો ખાસ કરીને થ્રિપ્સ છે એવી પાનની પાછળ રહેનારી જીવાતો વધારે પૂરતી સોટે છે, એટલે ખાસ તમે એક ધ્યાન રાખો કે બ્લુ સ્ટીકી સ્ટેપ આપણે થ્રિપ્સ અને એના માટે કામ આપે છે, અને ભાઈ યલો સ્ટીકી સ્ટેપ સફેદ માખી છે એવી જીવાતો માટે કામ આપે છે। એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો તમે એવું વિચારતા હોય કે સ્ટીકી સ્ટેપ અમારા માટે કંઈ કામની નથી, નહીં મારા પછી હોય અમારા અંદર જીવાત જોવા મળે છે, તો ખાસ ખેડૂત મિત્રો આ એનો ફાયદો છે કે તમને એક તો આગોતરું તમને ખબર પડી જશે કે તમારા તરબૂચની અંદર કે ટેટીની અંદર કે અન્ય પાકની અંદર કઈ જીવાતનો એટેક છે, અને મોસ્ટ ઓફલી એના ફૂદા હોય પકડાઈ જશે। યલો સ્ટીકી ટેપની અંદર વ્હાઇટ ફ્લાય છે, પછી લીપ માઇનર છે, ઈયળના ફૂદા પણ એની અંદર પકડાય છે, એટલે ખાસ એ ધ્યાન રાખો આપણા તરબૂચ ટેટીની અંદર આ વસ્તુ લગાવવી જરૂરી છે, જેથી કરીને આનો ઉપદ્રવ ઓછો રહે। ધન્યવાદ, જય હિન્દ, જય ભારત।